હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ। આજે 10 વાગી ગયા છે અને મારી એક્ઝામ ચાલુ થઈ ગઈ છે। કામ કરે છે તો મારી ફાઇનલ એક્ઝામની જૂની બુક મારો ભાઈ એમાં લખે છે। શું જો? અરે વાહ, આ ફાઇલ હતી આજે ફાઇલ એક ઉતરાણ છે। આ પપ્પાની કોનું મે બીસી રેટાડું છે એબીસીડી લખવાનું પછી બીજું લીટા કરે છે નકરા ઉત્તરાયણ જો હવે તને મજા આવશે। હવે તને બધી ભયુની બુક મળી જશે। પણ એ તો આપણે અંગારમાં નહીં વેચવાની। આખો ઉનાળો એને આવી રીતે કલાક બેસી રહે અને આપણને છે ને હેરાન ન કરે એટલે એને કલાક ભલે લખતો 2-4 બુક રાખી દેવાની, ભલે લીટા પાડ્યા કરે, પછી બધું આપી દેવા। કા જો એના મોઢા ઉપર જો લીટો થયો ઈ જો બતાવ ભાઈ, બતાવ બતાવ રુધો, બતાવ બતાવ ક્યાં જો રુદ્રાંશ ને કેવડો લીટો થયો જો અહીંયા જો આ બાપા રે। તો ગાઈસ હવે 12 વાગી ગયા છે અને ખાવાનો ટાઈમ થઈ ગયો છે। જે મારો ભાઈ કટિંગ કરતો હતો મને જોઈને, તું ક્યાં વાગ્યું? આ લોર વાયુ છે લોહી નીકળું, ક્યાં નીકળું? આ જો લોર વાયુ છે ઓ તો ચાકો કોઈ દીક કરીશ। અને જાદુ વાયુ આ મમ્મીનો ફેવરેટ છે આજે રોટલો, પણ એક્સ્ટ્રા ઘી હે મમ્મા? રોટલા ઉપર તમે બધા ઘી નથી ખાતા ને તો પછી ખબર પડશે થોડું ઘી ખાવું જોઈએ। પછી કે મારી બોડી વધે છે, બોડી વધે તો કઈ ઘી થી બોડી નથી વધતી કોઈ। મમ્મી દાદી તો તમે જો તો રુદ્રાંશ ને છે ને લોહી નીકળું જો અહીંયા શું કટિંગ કરતો તો? કાકડી કટિંગ કરતો તો। હા હવે કરીશ કોઈ દિવસ? ચાલો મમ્મી કા ફેવરિટ જે શાક છે, મરચું છે, એટલે કેરી છે અને રોટલો। અચ્છા હે ખાયો રોટલો? હવે તું રોટલો ખાઈશ? કોણ ખાવું છે કોણ કોરો રોટલો ખાવો છે? જો રુદ્રાંશ રોટલો ખાય છે। હો રુદ્રાંશ ને રોટલો બહુ ભાવે। રુદ્રાંશ રોટલો ખાય કોરો બસ। અને મારા ભાઈને રોટલો ભાવ્યો, રોટલો જો રુદ્રાંશ શાક રોટલી ખાય છે અને મમ્મીને રોટલો ખાવાનો છે। મમ્મીને રોટલો, મમ્મી તો રોટલા ટેસ્ટ બેસી ગઈ ને બસ બસ બસ। જો રુદ્રાંશ ગૌશાળા આવી ગઈ છે। આજ પૂનમ છે તો પૂનમ ભરવા અને અત્યારે અમે ગાયને ગૌશાળામાં આવી ગયા છીએ ગાયો સાથે રમવા। ત્યાં ક્યાં જવું છે? ત્યાં નહીં, અંદર નહીં જવું। ત્યાં ભલે બહુ બધી ગાય રહી, ત્યાં નથી જવું। નહીં નહીં, ત્યાં નહીં જવું। હે આઈ જાઓ અને છોટી ગાય ઓ, આટલી બધી ગાય છે? ગાય બધી જો બેસી ગઈ છે જો। હા બધી ગાય બેસી ગઈ છે। એ જોજે પડતો ને ગાય માથે। જાતે લીધું બસ હવે જવું છે, હવે જવું છે। ન્યા ન જવાય। કઈ જતા એક્ઝામ અધાને એક્ઝામ પતી જાય પછી કઈ વાંધો નહીં।